હેલો મિત્રો, તમારું સ્વાગત છે નવા વ્લોગમાં। આજે મારી પાસે કોઈ વિડીયો હતો નહીં, એટલે આજે મને એમ થયું કે અમારા ફાર્મ હાઉસનો જ વિડીયો બનાવી દઉં ને ફાર્મ હાઉસ તમને બધાને કેવું લાગે છે એ બધા કોમેન્ટમાં કહેજો। હું તમને આખું ફાર્મ હાઉસ બતાવીશ। જો આ રીતનું છે, પણ હજુ આખા હું ફાર્મ હાઉસમાં ફરી અને પછી તમને બતાવીશ। ઓકે, તો ચાલો મિત્રો જઈએ। જો મિત્રો, અહીંથી હું ચાલુ કરું છું। આ છે મારો ગેટ, આ છે લાઇટની ડીપી જે પાવર આવે છે અહીંયા સીધો અમારે આ ટાંકો છે, આ બોર છે, એટલે આ પાવર અહીંથી આવે છે। આ બાજુ ફરતા ઝાડવા છે, હું તમને બધા ઝાડવા બતાવું। આ જો આખો ફાર્મ હાઉસ છે આપણે, બરાબર। હું પણ ઠેક તમને લઈ ત્યાં સુધી દેખાડીશ કે કેવા કેવા ઝાડ છે, શું શું છે, કયા કયા ઝાડ વાવ્યા છે। જો આ બધા છે, આસોપાલવ છે, ખજૂરી છે, આ બધું આખો પટ્ટો છે ને ખજૂરી અને આસોપાલવનો જ છે। તમને હું આગળ જઈને બતાવું। અહીંયા મિત્રો હજુ વરસાદ આવવાના કારણે હજુ ભીનું છે, એટલે બહુ આડી એવું છે નહીં, પણ તો હું તમને આડીને બતાવું છું, કારણ કે બહુ લીલું છે પડે છે। ત્યાં હું જો આવું બધું ખડ થઈ ગયું છે, આ બધું ખડ કાઢવાનું કીધું છે શેઠે, અને પાવડો પણ મારા હાથમાં છે, જોઈ લો। એટલે હું ખડ કાઢવા જ જઉં છું, પણ તમને એક આ વિડીયો બનાવી દઉં, તમને ખબર પડે ને કેવું ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસની અંદર આ એક જ એક ઝાડ છે, આ લીમડો એક જ મોટો એવો છે, બાકી બધા છે નાના છે। તો એ ગેટ આમ છે, હું ઠીક વચ્ચે આવી ગયો છું, હું તમને દેખાડું। આ બીજો લીમડો છે, આ બદામ છે, અને આ જે જગ્યા છે એમાં અમે શાકભાજી વાવવાની છે। જે આ ખાતર છે તે છાણિયું ખાતર છે, એ આની અંદર નાખીને અમારે શાકભાજી શિયાળાની અંદર વાવવાની। શાકભાજી વાવશું ત્યારે તમને વિડીયો બતાવશું। આમાં વાવ્યા હતા, વહેલા કર્યા હતા, પણ આ જો હરિયા બાંધે એમાં દૂધી છે, તુરિયા છે, ગલકા, પણ એ બધું પૂરું થઈ ગયું, વરસાદ બહુ પડવાથી બળી ગયું બધું। પણ હવે એક આ રહ્યા છે પાપડી કે વાલોર કે આવડા રહ્યા છે, અમુક અમુકનો વાલોર પણ આવી ગયા છે। જો ચાલો હું આગળ બતાવું તમને। અહીંયા આગળ જતા આજે આસો પાલવ અને ખજૂરી હવે પૂરી થઈ જાય છે। હવે આવે છે આંબા। આ એક આંબો છે, આ બીજો આંબો છે। અમારે દૂધીનો વેલો પણ હતો, પણ અમે ટ્રેક્ટર રાખ્યું એટલે કાઢી નાખ્યો। દૂધી બહુ આવતી હતી, દૂધી અમારે કોઈ ખાતું નથી એટલે કંઈ કાઢી નાખ્યો। આ સરગવાનું ઝાડ છે, આ પણ સરગવાનું ઝાડ છે, આ બધા વાવ્યા છે, હવે ઉગે ત્યારે સાચા આવે। આ ત્રીજું સરગવાનું ઝાડ છે। આ જે ઝાડ છે એ ગુંદાનું ઝાડ છે, ગુંદા જે ગુંદા આવે છે ને આપણે અથાણામાં, એ ગુંદાનું ઝાડ છે। હવે આગળ જઈએ, તમને બતાવીએ કયા કયા ઝાડ છે। અહીંયા તો પાણી ભર્યું એટલે બહુ આગળ જઈ શકતો નથી, પણ એક આગળ છે એ આપણે ઝાડ તમને સેટ ઝૂમ કરીને બતાડું। આ ચીકુડીનું ઝાડ છે, આ બીજું આમળાનું ઝાડ છે, આ પાછું ચીકડીનું છે, અને આ આપણે એરંડા જે આપણે બધે થાય જ છે એ એરંડાનું ઝાડ છે। અને આ છે બદામ, તે એકવાર તો ખરી ગઈ હતી પણ ફરીથી પાંગડી છે, એટલે સારું કહેવાય, આ બદામ થઈ જશે ખરી હવે। ચાલો હું તમને આગળ બતાવું। આગળ જો હજુ પાણી ભર્યું છે ઘણું, પણ જવાય એવું નથી, હું તોય તમને આગળ જઈને બતાવીશ। જો આ પણ ચીકુડી છે, આ આંબળા છે, હજુ આગળ ચીકુડી છે, હજુ હું તમને બતાવું આગળ કયા કયા ઝાડ છે। જો આ બધે થોડોક છેટો આવી ગયો, કારણ કે આ બાજુ પાણી બહુ છે, વચ્ચે ભર્યું છે, એટલે હું ત્યાં તો જઈ શકતો નથી, પણ એક બે ઝાડવા તમને નહીં દેખાડી, પણ આગળ જઈને તમને દેખાડું કયા કયા ઝાડ છે। હું તેની નજીક જ જઈ રહ્યો, આ બધું જો હજુ લીલું જ છે, પણ તોય તમને દેખાડવાની કોશિશ કરીશ, અને બને એટલો, કારણ કે મારો આ પહેલું એક્સપિરિયન્સ છે આ યુટ્યુબની અંદર, અને હું આમાં મહેનત કરવા માગું છું, કારણ કે બીજો કોઈ રસ્તો નથી અત્યારે।
કારણ કે યુટ્યુબ જો આગળ લાવી નાખે તો લાવી નાખે એવું છે. અને તમારા બધાનો સપોર્ટ, તમે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કારણ કે હું તો એક બહુ મોટો માણસ તો નથી, પણ આ જો ફાર્મ હાઉસમાં નોકરી કરું 10,000 પગારમાં, અને આ ફાર્મ હાઉસ તમને બતાડું છું. આ ઝાડ તમે ઓળખી લેજો. બાકી ઘણા ખરા ઓળખીએ કે નાય ઓળખીએ કે આ જે છે મહુડો આપણા શરીર માટે બહુ સારો. આ કે છે દવામાં ઉપયોગ લેવાય છે. આ મહુડાનું ઝાડ છે. પછી આ બધા અલગ અલગ ટાઈપના ઝાડ છે. આ જે છાંયડા આપે વધારે, બીજું કંઈ થાય તો નહીં આમાં. અને આ બાજુ લીમડા છે. લીમડા ઢળક ઉગ્યા છે. જો આ પણ લીમડો છે. બસ આ તો 10-15 લીમડા છે. આ લાઈનમાં તો બહુ લીમડા છે. તો હું તમને ઠેકોથી બતાવું. જો આ ફાર્મ હાઉસ આખો તમને બતાવું. હું છેડે આવી ગયો ઠેક. જુઓ તમે. હું ખૂણામાં આવ્યો છું. ખૂણામાં અમારે એક કૂવો છે, પાણીનો કૂવો છે. પાણી પણ ભર્યું છે, અંદર ડેટકા પણ છે. જુઓ અત્યારે જાળીથી બાંધેલો એટલે કોઈ તાળું પણ મારેલું છે, એટલે કોઈ અંદર બિચારું પડી ના જાય. નાનું છોકરું હોય તો તમને બતાડું. કૂવો આટલો આવડો છે. આ પ્રકાશ પડે છે, આ જાળીનો પ્રકાશ છે. બાકી પાણી ઘણું છે જુઓ. અને આ ઓલું ઝાડ છે, આપણે કે શું કહેવાય, બાવળ ઓલો કહેવાય ને કાંટાવાળો, એ ગાંડો બાવળ કે ઓલો કયો કે એ અલગ ટાઈપનો જ આ બાવળ છે. અને આ બાજુ બધું ઓલો આપણે બધું નારો ઉગે જ છે. જે ખેડૂત હોય એને તો ખબર જ હોય. હજુ અહીં થોડાક ઝાડ છે, એ તમને બતાવી દઉં. આ પીપળો વયો છે, હવે ઉગે તો ઉગે એવું છે. આ બાજુ વડલો વાયો છે. અને આ અમે વાયો તો આસોપાલવ જે બળી ગયો છે. એ અમારે છેઠે કાઢવાનો કીધો છે, પણ હું કાઢી નાખું અત્યારે. એટલે વિડીયો થોડોક હોલ્ડમાં રાખું છું મિત્રો, અને હું કાઢીને તમને બતાવું છું. જો મિત્રો, મેં આસોપાલવ તો કાઢી જ નાખ્યો છે અત્યારે. જો અહીંથી કાઢી નાખ્યો આપણે હતો ત્યાંથી. હવે હું આગળ આ 2-3 ઝાડવા કાઢવાના છે, એ કાઢી નાખું. આ તમે આ ઝાડ છે કે નહીં, જે કદમનું ઝાડ છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું વખણાય છે, કદમના ઝાડ ઉપર ચડ્યા. આ એ જ ઝાડ છે કદમનું. ઓકે, તો હું આગળ વિડીયો બતાવું. અને પેલા 3 છે ને, આ 3, 1, 2 અને આ 3 ઝાડ કાઢવાના છે. કાઢી અને પછી તમને આગળ વિડીયો બતાવું. મિત્રો, અમે આ બધા ઝાડ તો કાઢી જ નાખ્યા. જુઓ આ બધા ઝાડ છે, અમે બધા સુકાઈ ગયેલા હતા, એ કાઢી નાખ્યા છે. હવે મારી પાસે તમને બતાવવા માટે તો હવે જાંબુડા છે, 5-6 જાંબુડા વાયા છે, એ તમને બતાવું. પણ હું પહેલાં પાવડો લઈ લઉં અને હું તમને ચાલતા બતાવું. જુઓ એક આ જાંબુ છે, નાના વાયા છે, બહુ મોટા તો છે નહીં. આ જોડા આ બધા જાંબુડા છે. આ નારો છે એટલે તમને દેખાશે નહીં. અને આગળ લીંબુડીયું પણ છે. જો આ ઝાડ પણ છે, ઘણા ઝાડ થયા છે. હવે હું ત્યાં જઈશ જ્યાં આપણે શાકભાજી વાવવાની હતી, ત્યાં પણ થોડાક ઝાડ પડે છે, એ લઈ લઈશ. અને હું તમને પછી ઓવડી પાસે મારી ઓવડી દેખાડું કે હું ક્યાં હું રહું છું, કઈ રીતે રહું છું, બધું દેખાડીશ. ત્યાં સુધી વિડીયોમાં બનાવી લેજો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા જ નહીં. કારણ કે હું આવા નવા વ્લોગ તમે કોમેન્ટ કરજો. તમે કેવા વ્લોગ જોવા માંગો છો એવા હું વ્લોગ તમને ગમે ત્યાંથી હું લઈને આવીશ. તમે એમ કહેશો અમદાવાદની અંદર આ જગ્યા જોવી છે તો એ જગ્યાનો હું વ્લોગ લઈને આવીશ. ખાલી મને કોમેન્ટ કરીને બતાવો તો ખબર પડે. મિત્રો, આ અમારી છે વાડી. જુઓ આ બધી શેડ છે, આ બધું આ ચૂલો છે જૂનો, આ કચરા પેટી રાખવી છે અમે, આ રૂમાલ છે, આ હનુમાન દાદાનો ફોટો છે, આ પંખો છે, આ બારી છે, આ બામણાની અંદર. હવે જઈને તમને બતાડું.
આ એક બારી છે. આ અમારે મંદિર છે જ્યાં અમે માતાજી રાખેલા છે. જો આ મંદિર પણ શેઠનું છે, શેઠે આપેલું છે, પણ અમે માતાજી રાખીએ છીએ. ગેસ છે, અમે અહીંયા રાંધવી છીએ. અમે બધી અમે વસ્તુ રાખવી છે, લોટ ને એવું બધું. ગેસનો બાટલો છે, નીચે વાસણ છે, જે તેલનો બાટલો છે, આ મસાલિયું છે, પછી આ તેલનું કમડળિયું છે, આ ચાખાંડના ડબલા છે, આ અમારે ગોદડા છે સૂવા માટે. આ એક કબાટ છે, કબાટની અંદર અમે બધી વસ્તુ રાખવી છે. આમાં અમે કપડાં રાખવી છીએ, જોઈ લો. આવું છે, આવી ઓળી છે મિત્રો, જોઈ લો. આ ઉપર એક પંખો છે, આ એક ખાટલો છે, એક બાર ખાટલો છે, બે ખુરચીઓ છે, આ રીસો છે. પછી આ બધું ઓલું સબસ્ટેશન કહેવાય, આ કે જે કે લાઇટ માટે મોટર માટેનું છે. આ જે કેમેરા માટેનું છે આગળ. આવું બધું છે અમારે રહેવા માટેનું. આ બીજો એક ખાટલો છે, આ ઉપર પંખો છે. જો આવી ગોળી છે, આ ગેટ છે અમારો. ને જોઈ લો, હું તમને બહારથી બતાડું કે ગેટ કેવો છે. એ જુઓ, આ અમારી ગોળી છે, આ ગેટ છે, બસ. અને આ ફાર્મ હાઉસ. વિડીયો ગમે ને એટલો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, કારણ કે આ વ્લોગનો વિડીયો છે અને પહેલો વિડીયો છે, એટલે અમને ખબર નહીં કેવો વ્લોગ બનાવાય, કઈ રીતે બનાવાય. હવે અમારી રીતે મેં બનાવ્યો છે, પણ તમે કોમેન્ટ કરીને બતાવજો. તમે કહો તો હું રોજે રોજ વિડીયો અપલોડ કરીશ, પણ થોડોક સપોર્ટ કરજો મિત્રો, કારણ કે નવી નવી ચેનલ છે. જય માતાજી. ચાલો બધાને જય માતાજી મિત્રો, આવજો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.